આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 17। કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરની મુને, નારદજીએ વિશાળ મહાચોકમાંગ દેખેલું મહાતેજ એવું જે એક સાથે ઉદય પામેલા અસંખ્યાત સૂર્યોને સદ્રશ પ્રકાશમાં દિવ્ય બહુશ્વેત અને અમાપ એવું તેજ નારદજીના જોવામાં આવ્યું। વળી કેવું તો સર્વ દિશાઓમાં વિદિશાઓમાં અને અધો ઉર્ધ્વવ્યાપી રહેલા સચ્ચિદાનંદ રૂપ જે તેજને અક્ષર બ્રહ્મ નામથી કહેવામાં આવે છે। વળી મૂળ પ્રકૃતિ પુરુષ અને તેના કાર્ય પ્રધાન પુરુષાદિક સર્વ માંગ પણ વ્યાપી રહેલા જે તેજને યોગાભ્યાસથી સમાધિ સિદ્ધિને પામેલા પુરુષો પોતાના શરીરના અંતઃપ્રદેશમાં રહેલા 6 ચક્રો જેવા કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા ને ઉલ્લંઘન કરીને ભગવાન વાસુદેવના પ્રસાદથી મસ્તકમાં રહેલા સહસ્રદળ કમળમાં સાક્ષાત જુએ છે। વળી તે જેના પ્રકાશથી પ્રકાશિત થયેલો સૂર્ય, અગ્નિ, ચંદ્રમા અને તારાઓ સમસ્ત જગતને પ્રકાશ કરી રહ્યા છે, જે પોતે સ્વતઃ સિદ્ધ પ્રકાશવાળું હોવાથી સ્વયં પ્રકાશ કહેવાય છે, તથા જે અમૃતધામ સંજ્ઞાથી પણ કહેવાય છે। વળી તે ભક્તજનો જેને બ્રહ્મપુર નામથી અને ભગવદ્ધામ નામથી પણ કહે છે, જે તેજઃપુંજના સમીપ ભાગમાં ચોગરદમ એટલે કે ચારેય તરફ પૂજકજનોના સમૂહો ઊભા રહ્યા છે। વળી તે ચંદન પુષ્પાદિ પૂજા પદાર્થો જેમના હાથમાં છે એવાં ભવ બ્રહ્માદિકના વૃંદો તથા તેવાં જ ગોપ ગોપીઓના વૃંદો જે બ્રહ્મ તેજમાં સંભ્રમ ને પ્રેમ ભરથી વ્યાકુળ હોવાને લીધે એકબીજાની ઉપર પડતાં થકાં ઊભાં રહ્યાં છે। વળી હે મુને, જે ભક્તની ઉપર ભગવાનનો અનુગ્રહ હોય તે જ ભક્ત તે બ્રહ્મ તેજમાં દિવ્ય મનોહર મૂર્તિથી વિરાજમાન એવા ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત જુએ છે। જેમની ઉપર અનુગ્રહ ન હોય એવા બીજા જનો તે કેવળ પૂર્વોક્ત તેજપુંજને જ જુએ છે, પણ તેમાં દિવ્ય વિગ્રહથી રહેલા પુરુષોત્તમને નથી જ જોતા। આવા વિશેષણ વિશિષ્ટ બ્રહ્મ તેજમાં એક અદ્ભુત દિવ્ય મંદિર નારદજીના જોવામાં આવ્યું। તે મંદિર તો વિવિધ વર્ણવાળા ઉત્તમ રત્ન સમૂહોથી નિર્માણ કરેલું, ઉત્તમોત્તમ મણિમય, ઉજ્જવળ, અસંખ્યાત સ્તંભોએ કરીને મનોહર, મહાસભા મંડપોએ કરીને દર્શનીય માટે જે નિરતિશય સુંદર છે। વળી તે મંદિર અખંડપણે પોતાની સેવામાં રહેલા વિચિત્ર વર્ણવાળા સૂક્ષ્મ વસ્ત્રોથી તથા રત્નમય આભૂષણોથી આભૂષિત થયેલા દિવ્ય વસ્ત્ર વિભૂષણોને ધારી રહેલા એવા સ્ત્રી પુરુષરૂપ અનેક મુક્તોના ચારેય બાજુ રહેલા અત્યુજ્જવળ અનેક મહેલની પંક્તિઓએ કરીને જે વિરાજિત છે। આવા દિવ્ય મંદિરમાં એક દિવ્ય સિંહાસન નારદજીના જોવામાં આવ્યું। તે સિંહાસન તો સારભૂત સર્વોત્તમ રત્નો અને તેવા જ મણિઓથી બનાવેલું, તેમજ જોનારા મુક્તોના પણ મનને હરી લેતા એવું તો બીજાઓની તો વાત જ શી કહેવી। અહો અહો, કેમ આશ્ચર્યને ઉપજાવનારું જે છે। આવા દિવ્ય સિંહાસનને જોવા માત્રથી જ નારદજી અતિશય આહ્લાદને પામી ગયા। સિંહાસન નામ દર્શન પામ્યા પછી નારદજી તેમાં વિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન પામ્યા। તે શ્રી કૃષ્ણ તો ત્રિગુણ જગતમાં વ્યાપીને રહ્યા છતાં પણ માયિક સત્વાદિ ગુણોએ રહિત હોવાથી તેમજ પ્રાકૃતની પેઠે તે ગુણોને વશ વર્તનારા નહીં,
પરંતુ પરમ સ્વતંત્ર હોવાથી નિર્ગુણપણે છે. વળી જેમને સર્વજ્ઞપણે સન્નિરૂપણ કર્યા છે, વળી જેમને સર્વ અવસ્થામાં સ્વપર સમસ્ત વસ્તુઓની વ્યવસ્થાપના કરવાના સ્વભાવવાળા હોવાથી સર્વના ઈષ્ટને નિરૂપણ કર્યા છે. વળી જેમને ક્ષરાક્ષર પુરુષો થકી સ્વરૂપ, રૂપ, ગુણ, વિભૂતિ વગેરે વડે ઉત્તમ હોવાથી પુરુષોત્તમપણે નિરૂપણ કર્યા છે. વળી જેમને ભક્તજનો નાર શબ્દ વાચ્ય જળોનો આશ્રય કરીને રહેવા રૂપ ગુણ યોગને લીધે અથવા પ્રત્યેક શાખામાં પર વસ્તુના અન્ય ભવ બ્રહ્માદિક થકી વ્યાવૃત્તિ કરનારા અસાધારણ સાર્થક નારાયણ નામથી નાર શબ્દ વાચ્ય ચેતના ચેતનાત્મક સમસ્ત જગતમાં અંદર બહાર વ્યાપી રહેવા રૂપ ગુણ યોગને લીધે નિરૂપણ કરેલાને ભજે છે. તથા મણિગણોની પેઠે સર્વ ચેતના ચેતનાત્મક જગતનો પોતા વિશે વાસ તેમજ સર્વ જગતમાં પોતાનો વાસ હોવા રૂપ ગુણ યોગને લીધે વાસુદેવ સાર્થક નામથી નિરૂપણ કરેલાને ભજે છે. વળી તે શ્રી કૃષ્ણ તો જેમને કેટલાક ભક્તો સર્વભૂતો જેને લીધે આત્મવાન છે, અને જે પોતે બીજા કોઈને પણ લીધે આત્મવાન નથી, માટે જેને કોઈ પણ નહીં હોવાથી પરમાત્મા નામથી તથા જે સર્વથી પરમ ઉત્કૃષ્ટ આત્મા અનન્યેશ્વર હોવાથી પરમાત્મા નામથી કહે છે. જેમને કેટલાક ભક્તો જે કલ્યાણમય સ્વરૂપ, રૂપ, ગુણ, વિભૂતિ વગેરે કરીને સર્વની અપેક્ષાએ નિર્ધિક મોટા રૂપ અને ભક્તોત્તમોને સાધર્મ્ય યોગથી મોટાપણું કરી આપવા રૂપ ગુણ યોગને લીધે બ્રહ્મ નામથી કહે છે. જેમને કેટલાક ભક્તોને અનુસારે અર્વાચીન બ્રહ્મ શબ્દ વાચ્ય અક્ષરાદિક સર્વની અપેક્ષાએ સ્વરૂપ સ્વભાવાદિકે કરીને પરમોત્કૃષ્ટ હોવા રૂપ ગુણ યોગને લીધે પરમબ્રહ્મ શબ્દથી કહે છે. જેમને કેટલાક ભક્તોને અનુસારે નિરૂપાધિક સર્વોપરી હોવા રૂપ ગુણ યોગને લીધે પરાત્પર શબ્દથી કહે છે. જેમને કેટલાક ભક્તોને અનુસારે સમસ્ત દોષ વિરોધી કલ્યાણ ગુણ સંપન્ન સ્વરૂપ હોવાને લીધે પરમ પૂજ્ય હોવા રૂપ ગુણ યોગને લીધે ભગવાન શબ્દથી કહે છે. જેમને કેટલાક ભક્તોને અનુસારે પોતાની વિભૂતિભૂત સમસ્ત વિશ્વમાં સ્વરૂપાદિકે કરીને વ્યાપીને રહેવા રૂપ ગુણ યોગને લીધે સાર્થક વિષ્ણુ નામથી કહે છે. જેમને કેટલા ભક્તોને અનુસારે સર્વ અવસ્થામાં બદ્ધ, મુક્ત, નિત્યાદિક સમસ્ત વસ્તુઓની યથોચિત વ્યવસ્થા કરવા રૂપ ગુણ યોગને લીધે સાર્થક પરમેશ્વર નામથી કહે છે. આ રીતે ભક્તજનો જેમને દિવ્ય ગુણાનુગુણ અનેક નામોથી ભજે છે. વળી તે શ્રી કૃષ્ણ તો એક કામદેવ નહીં, પણ 1000 કામદેવનો ના મનને હરનારા કર ચરણાદિક દિવ્ય શરીરાવયવો જેમના છે. અતિ પ્રશાંત આકૃતિ હોવાથી સર્વ કોઈને દર્શન કરવા યોગ્ય, સદાય કિશોર વયમાં વર્તતા એવા પોતાના આશ્રિતો ઉપર કરુણાના નિધિ રૂપ કહેલા ક્ષરાક્ષર બદ્ધ મુક્ત પુરુષો થકી સ્વરૂપ રૂપ ગુણ વિભૂતિએ કરીને પર અતિ વિલક્ષણ અને સ્વતંત્ર કાળ માયા પુરુષ આદિક કોઈને પણ આધીન નહીં હોવાથી અનન્યાધીન છે. વળી તે શ્રીકૃષ્ણ તો અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને નાશ રૂપ લીલાને કરનારું જેમનું વક્ર ભ્રુકુટીથી નિરીક્ષણ છે, એટલે જેમના વક્ર ભ્રુકુટીના એક વિલાસ માત્રથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને સંહાર રૂપ લીલાઓ થયા કરે છે. વળી અનેક કોટી બ્રહ્માંડોના મહારાજા ધીરાજ માટે જ સમગ્ર વિશ્વે વંદન કરવા યોગ્ય અને નટવરના જેવો રમણીય વેશ જેમનો છે, એવા તો અમૂલ્ય, દિવ્ય, ઉત્તમ પિતાંબરને ધારી રહેલા અનેક રત્ન જડિત
દિવ્ય કટકાદી આભૂષણોને ધારી રહેલા, કાનમાં ઉજ્જવળ મકરાકાર સુંદર કુંડળોને ધારી રહેલા અને નવીન મેઘ સમાન શ્યામ શરીર વર્ણ જેમનો છે એવા. વળી તે પોતાના ચરણાદિક અંગો થકી નીકળતું જે શ્વેત સમધિક તેજ તેના સમૂહથી શ્યામ વર્ણ આચ્છાદિત થતો હોવાથી શુક્લ વર્ણપને પણ શોભન ઉત્તમ રત્નોએ જડિત હોવાથી બહુ ઉજ્જવળ શોભાયમાન મુકુટને મસ્તકે ધારી રહેલા અને શરદ ઋતુના કમળનાં જે પત્ર તે સરખાં સુંદર, શાંત, વિશાળ, દીર્ઘ નેત્ર જેમનાં છે એવા. વળી જેમના અંગોમાં સુગંધવાળું શોભન ચંદન ચર્ચેલું છે, જેમનું હૃદય શ્રી વત્સના ચિહ્નથી ચિહ્નિત અને કપાટ જેવું બહુ વિશાળ છે, અને જે કમલ જેવા સુંદર કોમળ હાથ વડે વેણુને મુખના અગ્રભાગમાં ધરીને મધુર સ્વરે બજાવનારા છે. વળી જયા, સુશીલા, લલિતા આદિક અનેક સખીઓનાં વૃંદોથી વીંટાયેલા રાધિકાજી અને સત્યભામા, કાલિંદી, જાંબુતી આદિકનાં વૃંદોથી વીંટાયેલા લક્ષ્મીજીએ ચંદન પુષ્પાદિક ઉપચારો વડે સમર્ચન કરેલા છે. વળી જે બે હાથ જોડી રહેલા મૂર્તિમાન ધર્મદેવ, બે હાથ જોડી રહેલા મૂર્તિમાન 4 વેદો તથા તેવા 6 જ્ઞાનાદિક ભગો એટલે કે ઐશ્વર્યો અને અનેક સુદર્શનાદિક પોતાના આયુધોએ યથોચિત સેવન કરાતા છે. વળી કેટલાક ઇન્દ્ર નીલમણીના જેવા વર્ણવાળા, તો કેટલાક રક્તમણીના જેવા વર્ણવાળા, તો કેટલાક સુવર્ણના જેવા વર્ણવાળા, તો કેટલાક શ્વેતવર્ણવાળા અને શંખ, ચક્ર, ગદા, પદ્મથી શોભાયમાન હાથવાળા એવા નંદ સુનંદાદિક અગ્રેસર પોતાના પાર્ષદોએ યથા સમય જે સેવન કરેલા છે. વળી ગોપ વેશને ધારી રહેલા વિનયથી બહુ નમ્ર, દ્વિભુજ અને અનેક એવા શ્રી દામા પ્રમુખ પાર્ષદોએ તથા આગળ હાજર રહેલા ગરુડજી તથા વિનય, વિનમ્ર, અણિમાદિક અષ્ટસિદ્ધિઓએ યથા સમય પ્રેમથી જે ઉપાસન કરાય છે. વળી તે શ્રી કૃષ્ણ મૂર્તિ તો શાંતિ, દયા પુષ્પિ, તુષ્ટિ મેધા, શ્રદ્ધા, ક્રિયા, હ્રી ઉન્નતિ, મૈત્રી, તિતિક્ષા, સ્મૃતિ, બુદ્ધિ ઇત્યાદિ ગુણ શક્તિઓએ જે સેવન કરેલા છે. આવી અતિ અદ્ભુત દિવ્ય મૂર્તિ જેમની છે એવા ઉક્ત વિશેષણ વિશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના દિવ્ય રૂપથી તથા સૌરભથી જેની સમગ્ર ઇન્દ્રિય વૃત્તિઓ ખેંચાઈ ગઈ છે અને જેની દ્રષ્ટિ આનંદના અશ્રુઓથી રોકાઈ ગઈ છે અને પ્રેમને લીધે તેના શરીરના રોમ પણ ઉભાન થઈ ગયા છે, એવા નારદ મુનિ સુખ સાગરમાં સંમગ્ન થઈ ગયા. પ્રેમ વેગથી અતિ વિહ્વળ થયેલા નારદજી ભગવાન શ્રી કૃષ્ણને દંડવત પ્રણામ કરીને બે હાથ જોડીને તેમના મુખારવિંદને નિહાળતા થકા ઊભા રહ્યા. અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી હરિએ પોતે જ જોવા ઈચ્છેલા એવા પોતાના એકાંતિક ભક્ત નારદ મુનિને અતિ આદરથી સ્વાગત કરતા કહ્યું કે તમો સુખેથી આવ્યા. માર્ગમાં કાંઈ દુઃખ તો પડ્યું નથી ને? એવા કુશળ પૂછીને બહુ સત્કાર કર્યો. ભગવાનના સ્વાગત પ્રશ્ન રૂપ વચનામૃતના સાદર શ્રવણ રૂપ આસ્વાદથી પોતાની સારી સ્મૃતિને પામેલા અને દિવ્ય મૂર્તિ ભગવાનના સાક્ષાત દર્શન થવાથી મહા આનંદને પામેલા નારદ મુનિ ભગવાનની ભક્તિથી જે આગળ કહેશે એવા પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા. હવે નારદજીએ કરેલી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિને કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમો નિર્ધિક આનંદના નિધિ હોવાથી સાર્થક કૃષ્ણ નામથી કહ્યા છો. વળી તે નિરુક્તિને અનુસારે અતિ રમણીય મેઘશ્યામ અપ્રાકૃત દિવ્ય તનુવાળા હોવાથી કૃષ્ણ નામથી કહ્યા છો. આવા તમો શ્રી લક્ષ્મીએ વિશિષ્ટ હોવાથી અથવા દિવ્ય વિગ્રહમાં
નિરતિશય દીપ્તિ હોવાથી શ્રી કૃષ્ણ નામથી શાસ્ત્રોએ નિરૂપણ કર્યા છે. હે ભગવાન, તમો જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ એવા જ ભગ શબ્દ વાચ્ય ઐશ્વર્ય સંપન્ન હોવાથી ભગવાન શબ્દથી શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા છો. હે નારાયણ, જડ ચિદાત્મક સમસ્ત જગતમાં અંદર અને બહાર વ્યાપીને રહેલા હોવાથી અસાધારણ નારાયણ નામથી શાસ્ત્રોએ તમોને વર્ણવ્યા છે. હે જગતપતે, તમો સમસ્ત જગતના નિરુપાધિક સ્વામી હોવાથી આ પ્રકારે પ્રતિપાદન કરાયેલા છો. હે વાસુદેવ, તમો સમસ્ત જગતમાં વસી રહ્યા છો અને સમસ્ત જગત તમારે વિશે વસી રહ્યું છે, માટે વાસુદેવ નામથી શાસ્ત્રોએ નિરૂપણ કરેલા છો. હે અખિલાવાસ, તમો સર્વના અંતર્યામી હોવાથી આ રીતે નિરૂપણ કરેલા છો. હે સદૈકાંતિક વલ્લભ, એકાંતિક ભક્તોને તમો સદાકાળ બહુ જ વહાલા છો અને તમોને એકાંતિક ભક્તો સદાકાળ બહુ જ વહાલા છે. આવા હે શ્રી કૃષ્ણ, તમો જયકારી પ્રવર્તો. રમા, રાધા આદિક શક્તિઓએ અતિ આશ્ચર્યપૂર્વક અર્ચનીય ચરણારવિંદ જેમનાં છે, એવા આપ એક જ આત્યંતિક કલ્યાણને પામવા ઈચ્છતા જનોને પરમાગતિ, પરમ ઉપાય અને પરમ પ્રાપ્ય છો. તમારા થકી પર કોઈ ઉપાય નથી, તેમ તમારાથી પર પ્રાપ્ય નથી. હરે હરે સ્મરણ માત્રથી સ્વભક્તોના દુઃખ દુરિતને નાશ કરનારા હોવાથી સાર્થક હરિ નામથી તમો કહેવાઓ છો. તમો નિત્ય બહુ ચેતન આત્માઓના ફળ પ્રદાતા નિત્ય એક ચેતન આત્માને પ્રતિપાદન કરેલા છો. ક્ષરાક્ષર બદ્ધ મુક્ત પુરુષો થકી પર શ્રેષ્ઠ પરમ બ્રહ્મ પરમાત્મા જે કહ્યા તે તમો જ છો. તમારા થકી પર કોઈ નથી. હે ભગવાન, મુમુક્ષુ જનોને તમારી ભક્તિથી જેવી અંતઃકરણ શુદ્ધિ અને તે દ્વારા આત્યંતિક શ્રેય સિદ્ધિ થાય છે, તેવી તપ, દાન, યજ્ઞાદિક અન્ય સાધનોએ કરીને થતી નથી. તમારી ભક્તિનો જ ભારે ઉત્કર્ષ છે. હે સત્પતે, એક આપના ચરણારવિંદની દિવ્ય જ્યોત્સના એટલે કે કાંતિ જ મુમુક્ષુઓના હૃદયમાં રહેલા અનાદિ અજ્ઞાનરૂપ મહાગાઢ અંધકારને તત્કાળ નાશ કરવા સમર્થ થાય છે. આપના ચરણ કમળની કાંતિનો મહિમા અનવધિ છે. હે ભગવાન, સર્વ વેદોએ સર્વ કારણના કારણ તમો જ પૂજ્ય, તમો જ ઉપાસ્ય અને તમો જ જ્ઞાતવ્ય છો એમ નિરૂપણ કર્યું છે. હે ભગવાન, તમારા એક એક રોમ છિદ્રમાં જે શ્વેત, શાંત, આનંદરૂપ તેજ છે, તે કોટી ચંદ્રમાની પ્રભા થકી અતિ અધિક છે. તેજ પુંજરૂપ અમૃત સંજનિત ગુણાતીત આ અક્ષરધામમાં નિર્ગુણ પ્રાકૃત ગુણલેશે રહિત પુરુષોત્તમ તમો સદૈવ સંબિરાજમાન છો. હે હરે, તમારી ઉપાસનાના બળે કરીને જ તમારા ભક્તો આખા બ્રહ્માંડને ભય ઉપજાવનારા કાળ થકી અને માયાના મહાભય થકી મુક્ત થઈ જાય છે. કાળ માયાના મહાભયના નિવારણમાં તમારી ઉપાસનાનું બળ જ બહુ ઉપયોગી છે. આવા મહામહિમાશાળી જગદીશ્વર, સર્વાત્મા, વિભુ, સર્વવ્યાપક, મહાપુરુષ, અચ્યુત પરમબ્રહ્મ પરમાત્મા એવા તમો, તે તમારા શરણને હું પામ્યો છું. હે દેવેશ, જે રીતે મારે તમારા ચરણારવિંદમાં ભક્તિ નિશ્ચળ થાય, તે રીતનો જ અનુગ્રહ મારી ઉપર કરવાને યોગ્ય છો. હું નિશ્ચળ ભક્તિ થકી બીજું કાંઈ પણ તમારા પાસે પામવા ઈચ્છતો નથી. કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી મુને, આ રીતે દેવર્ષિ નારદજીએ ભક્તિથી સ્તુતિ કરેલા પરમેશ્વર શ્રીકૃષ્ણ અમૃત તુલ્ય મધુર વાણી વડે નારદ મુનિને આનંદ ઉપજાવતા તકા બોલ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે શ્રી વાસુદેવ દર્શન નામે સપ્તદશો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.